દહેજ ગામમાં કાદવ કીચડે સામ્રાજ્ય જમાવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને દહેજ ગ્રામ પંચાયત તંત્ર કુંભકર્ણની નિદ્રામાં જોવા મળી રહ્યું છે. તો ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં નામના મેળવનાર વાગરા તાલુકાનું દહેજ ગામ આજે ગંદકી અને કાદવ કીચડના સામ્રાજ્યથી ત્રસ્ત છે. રામજી મંદિર, આંગણવાડી, કંદોઈ ફળિયા, ઠૂંઠિયું ફળિયા અને મુખ્ય બજાર તરફ જતા રસ્તાઓ પર ગંદકીએ માજા મૂકી છે, જેનાથી સ્થાનિક લોકોનું જીવન દુષ્કર બન્યું છે. તો દહેજ ગ્રામ પંચાયત બેદરકારી અને સ્વચ્છતા પ્રત્યેની નીરસતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જ્યાં ભવિષ્યના ઘડતર માટે બાળકો અભ્યાસ કરે છે, તે આંગણવાડીની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય છે. આનાથી પણ વધુ શરમજનક બાબત તો એ છે કે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસ પણ પશુઓનું મળ પ્રસર્યું છે, જેનાથી લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. તો ગામના જાગૃત નાગરિક અને રાજકીય અગ્રણી કિશોરસિંહ રાણાએ આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર ગંદકી અને કાદવ કીચડના ફોટા વાયરલ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કર્યો છે. છતાં દહેજ ગામ પંચાયતના સત્તાધીશો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગ્રામજનોમાં ભય છે કે આ ગંદકીને કારણે ગામમાં ગંભીર રોગચાળો ફેલાઈ શકે છે. દહેજના ગ્રામજનો તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયેલું દહેજ ગ્રામ પંચાયત તંત્ર હવે આળસ ખંખેરીને એક્શન મોડમાં આવે તે સમયની સાથે ગ્રામજનોની પણ માંગ છે. જો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો દહેજ ગામની નામના પર ગંદકીનું ગ્રહણ વધુ ગાઢ બનશે. નમસ્કાર, હું કિશોરસિંહ રાણા. દહેજ ગામમાં છેલ્લા 5 દિવસથી આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા મારફત જે ગંદકી અને ખાડા જ્યાં ગંદકી છે તેના ફોટા વાયરલ કરેલા છે. આંગણવાડી હોય કે બાબા ડૉક્ટર સાહેબ આંબેડકર સાહેબનો ચોક હોય કે રામજી મંદિર હોય, દરેક વિસ્તારની અંદર દહેજની અંદર ગામની અંદર જે ગંદકી થઈ રહી છે અને આ ગંદકીને સાફ કરવામાં આવતી નથી ગ્રામ પંચાયત દ્વારા અને ગામજનો રજૂઆત કરે છે તો ઇન્ટરેસ્ટ પણ લેતા નથી. જેને એમ કહે છે કે મને આવા કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં, ગંદકી છે અને રહેશે. એટલે આવા નવા જવાબો ગ્રામ પંચાયતમાંથી ગામજનોને મળે છે તો આ નહીં ચાલે. કારણ કે જવાબદાર વ્યક્તિને આજે તબક્કે મોસમ વરસાદનો છે, વરસાદ પડે હોય તો વરસાદ પડે તો ખાડા તમે ના ભરી શકો, પણ સફાઈ અભિયાન જે ગંદકી છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, નહીં તો આ ગામ ઉગ્ર આંદોલન દહેજ ગ્રામ પંચાયતે આવનાર સમયમાં થશે. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, દહેજ.